જી નમસ્કાર, હું ટી આર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ટી આર એજ્યુકેશનની સક્સેસફુલ સ્ટોરી વિશે. તો જીએસઆરટીસી હેલ્પર ભરતી 2025માં સિલેક્ટ થયેલ ઉમેદવારોના રિવ્યૂ. તો ઘણા મિત્રો બીજાના જે વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે કે ટી આર એજ્યુકેશનના પ્રૂફ બતાવો, કેટલા સ્ટુડન્ટ સિલેક્ટ થયા. ભાઈ, અમારે પ્રૂફ આપવાની જરૂર નથી. તેમ છતાં ઘણા વિદ્યાર્થી મિત્રોએ પોતાના રિવ્યૂ આપેલા છે અને જે સિલેક્ટ થયેલા છે એ તમામે તમામ મિત્રોના ફોન પણ આવેલા, મેસેજ આવેલા છે. તો મિત્રો, આ વિડીયોમાં જે છે આપણે જીએસઆરટીસી હેલ્પરમાં જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા હતા ત્યારથી શરૂઆત કરી અને છેક એન્ડ સુધી, હજુ સુધી પણ તમામે તમામ યોગ્ય માહિતી, માર્ગદર્શન અને ઓનલાઈન એજ્યુકેશન, મતલબ કે ઓનલાઈન કોર્સીસ અને મટીરિયલ તમામે તમામ દરેક વિદ્યાર્થીઓને ફ્રીમાં આપણે આપેલું છે. હજુ સુધી કોઈ પણ જીએસઆરટીસી હેલ્પરને લગતી માહિતી તેમજ અન્ય કોઈ પણ પરીક્ષાને લગતી માહિતી આપણે વિદ્યાર્થીઓને આપીએ છીએ, યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ. તો ઘણા મિત્રોએ પોતાના રિવ્યૂ આપેલા છે. જીએસઆરટીસી હેલ્પરમાં સિલેક્ટ થયેલા ઘણા મિત્રોએ અમને મીઠાઈ પેટે પૈસા પણ આપેલા છે કે સર, તમારા જે વિડીયો, ટી આર એજ્યુકેશનના જે વિડીયોના લીધે અમે સિલેક્ટ થયા અને આજે સરકારી નોકરી કરી રહ્યા છીએ. તો મિત્રો, ચાલો દરેક જે છે વિદ્યાર્થી મિત્રોએ રિવ્યૂ મોકલેલા છે. આ અમુક જ જે છે ઘણા ડિલેટ પણ થઈ ગયા છે અને તમે જે યુટ્યુબના ચેનલના કોમેન્ટના વિડીયો પણ જે કોમેન્ટ પણ જોઈ શકશો વિડીયોની. તો મોસ્ટ ઓફલી ઘણા વિદ્યાર્થીઓ પોતાને જે ફાયદો થયો છે એ લખેલો છે. તો ચાલો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં ભાઈએ લખેલો છે પોતાને જે ફાયદો થયો કે સર, તમારા વિડીયો ખૂબ જ ઉપયોગી છે. અમને તમારી જરૂર છે. અમારા માટે તમારી કિંમતી સમય અમને આપો સર. જી, હું પણ દિવ્યાંગ છું અને આ લાસ્ટ ટાઈમ તમારા વિડીયો ઘરેથી એક્ઝામ આપવા જતાં, મતલબ કે એક્ઝામ આપવા જતાં વખતે આ હતી, બરાબર, અને 33 આવ્યા છે, બરાબર. એટલે કે એક્ઝામ આપવા જતા હતા ત્યારે વિડીયો જોયેલા અને 33 આવેલા. હું પહેલાંથી આ તમારા વિડીયો જોયા હોત તો આજે પાસ થઈ ગયો હોત, પણ હવે હું તમારા તમામ લેક્ચર એટેન્ડ કરીશ અને સફળ થઈશ. પછી બીજા મિત્રએ અહીં લખેલું છે કે સર, તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તમારા કામ મહાન છે અને ઉત્તમ ગુરુ છો આપ, બરાબર. તો ઘણા મિત્રોએ પોતાને જે ફાયદો થયો, તમારા વિડીયો જ સાહેબ મેરિટમાં આપવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આવી સાચી માહિતી ફ્રીમાં યુટ્યુબ પર કોઈ આપે એમ નથી, બરાબર. તો અહીં તમે બધા જોઈ શકો છો રિવ્યૂ. ઘણા જેમને પણ ફાયદો થયો છે એમણે ચોક્કસ રિવ્યૂ લખ્યા છે અને દિલથી. મારે તબક્કો વેઇટિંગ લિસ્ટ પર નામ આવી ગયું છે. આપણા વિડીયોમાં ખૂબ જ સારી રીતે સાચી માહિતી આપી છે, તો તમારો સર દિલથી, હૃદયથી આભાર. તો અઢળક મિત્રોને ફાયદો થયો છે. સર, હું કોઈ રિક્વેસ્ટ લેવા માગતો નથી, મને સાચું ગાઈડલાઈન આપો, બરાબર. તો આપણે એમને માર્ગદર્શન પણ યોગ્ય આપેલું છે. તો મારે સર ડીવી કમ્પ્લીટ થઈ ગયું છે 16 તારીખે. તમારો ખૂબ ખૂબ આભાર જે મને સાચી માહિતી આપી. અહીં તમે જોઈ શકો છો બીજા મિત્રોએ પણ લખેલું કે સર, તમારા વિડીયો મેં જોયા, મને આવડતું કંઈ જ નહોતું. ઉંમર બી હવે થઈ ગઈ હતી. યુટ્યુબમાં તમારા ક્લાસના વિડીયો આવ્યા અને જોયા. સાચું કહું તો આ જોબ તમારા નામની જ છે સર. રૂબરૂ આવી સર તમને મળવા, મીઠાઈ બી લઈને સર. શબ્દો નથી મારા પ્રશ્ન તમારા આભાર વ્યક્ત કરવામાં. ખૂબ ખૂબ આભાર. તમને ભગવાન જેવા છો મારા માટે. થેન્ક યુ સો મચ. તો ઘણા મિત્રોને ફાયદો થયો છે. દિલથી આજે પણ લખ્યું છે એ. આજે તમારા બહુ વખાણ થયા છે કે સર, પર્સનલમાં પણ જવાબ બહુ જલ્દી અને કોઈને ઇગ્નોર નથી કરતા, બરાબર. આજે
જ્યાં જોઈએ તો ટીઆર એજ્યુકેશનની જ વાતો થાય તો તમારા પ્રતાપે. હવે મિત્રો આવા તો જે મિત્રોને હેલ્પરમાં નિમણૂક મળી છે એવા અઢળક મને જે છે જે લોકો નોકરી મતલબ કે સિલેક્ટ થયા જેમને નિમણૂક મળી એવા તમામ મિત્રોએ મને આ ટાઈપના મેસેજ મતલબ કે મોકલ્યા છે પોતાનું નિમણૂક પત્ર. પરંતુ ફોનમાં જે છે ઘણું સ્ટોરેજ થઈ ગયું છે એના અભાવે તમને મતલબ કે મોકલી શકતો નથી. નહીં તો અઢળક આવા મતલબ કે મેસેજો દરેક અંદાજે 700-800 વિદ્યાર્થીઓ નિમણૂક જે પોતાને મળ્યા છે એ મને પર્સનલમાં મોકલેલા છે. અહીં તમે જોઈ શકો છો બીજા ભાઈએ લખેલું છે કે જાદવ સર આ બધા ઘણા અલગ અલગ જે છે આપણે એકેડમીઓના જે કોર્સ લીધા છે પરંતુ તમારા કોર્સના લીધે અમને 100% ફાયદો થયો. ટુડે ઇઝ ફર્સ્ટ ડે ઓફ માય જોબ, થેન્ક યુ સો મચ. બરાબર, અહીં તમે જોઈ શકો છો થેન્ક્સ, તમારા વિડીયો જોઈને હું હેલ્પરમાં લાગી ગયો. સર તમારા માર્ગદર્શન મેં ઓછું લીધું છે કેમ કે આપણો આટલો વધારે કોન્ટેક્ટ થયો નથી ને આપણે પણ અમને અત્યાર સુધી જેટલો માર્ગદર્શન આપ્યું છે એ બેસ્ટમાં બેસ્ટ જ હતું. મારા માટે તમારા માર્ગદર્શન થકી ને મારી મહેનત થકી આજે મેં ગવર્મેન્ટ જોબ મળી લીધી છે અને હજુ હું અત્યારે જોઈનિંગમાં જાઉં છું. થેન્ક યુ સો મચ સર. હવે પછી પણ મને તમારી હેલ્પ જોઈએ કેમ કે આ સ્ટેજ પરથી અપ જવાનું છે. બરાબર, તો આ મિત્રોને ફાયદો થયો છે, ઘણા મિત્રોને ફાયદો થયો છે. અહીં તમે જોઈ શકો છો કે બીજા મિત્રએ પણ મેસેજ કરેલો છે કે હેલ્પ, નમસ્તે સર, તમારા વિડીયો અને તમારા દ્વારા આપવામાં આવેલું મફત મટીરિયલથી ઘણા છોકરાઓની જિંદગી બદલી છે. આ મિત્રો હું નથી કહેતો, દિલથી વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. એમાંથી એક મારું નામ પણ છે. હું શરૂઆતથી જ તમારા દ્વારા આપવામાં આવતા મટીરિયલથી તૈયારી કરતો અને વાંચતો અને એનું મને 101% ફળ મળ્યું છે, જેનો હું આપનો આભારી રહીશ. તમે જે મફતમાં મટીરિયલ અને માર્ગદર્શન આપ્યું છે એવું કોઈ એકેડમીવાળા પણ નથી આપતા. ખરેખર ધન્ય છે સર. મને કાલે ઓર્ડર મળી ગયો છે, મારું અને મારા પરિવારનું સપનું સાકાર થયું. જય માતાજી સાહેબ, ખૂબ ખૂબ. તો અઢળક મેસેજો મોકલેલા છે વિદ્યાર્થી મિત્રો જેને ફાયદો થયો છે અને સપોર્ટ પણ કર્યો છે. તમે લોકોએ ઘણો સપોર્ટ કર્યો છે. આપણે પણ જે પણ નવી ભરતીઓ આવે છે તો એ ભરતીઓમાં આપણને જે સપોર્ટ કરશે તો એમના માટે પણ આપણે ફ્રીમાં તમામ સપોર્ટ કરીશું. અહીં તમે જોઈ શકો છો કે મંજિલ સુધી પહોંચાડવામાં છે, એમાં મારાથી તમને ડિસ્ટર્બ ના કરી શાંતિથી તમને કોલ કરીશ. સર મારે હેલ્પરમાં થોડી મહેનત ઓછી પડી સર. મેં પૈસા ખર્ચી કોર્સ 2 બુકો પણ એમને લીધેલી, પૈસા ખર્ચી પણ કામ ના આવે સર. પછી સર તમારો કોર્સ મળેલ, જો વહેલા તમારો કોન્ટેક્ટ થયો હોત તો આજે મારું જીએસઆરટીસી હેલ્પરમાં સિલેક્ટ થઈ ગયો હોત સર. સર મારે જે પણ માર્ક્સ આવે તમારી તૈયારીથી આવ્યા સર, પણ આવનાર હેલ્પરની ભરતીમાં 100% મારે સિલેક્શન મેળવવું છે સર. એમાં તમારા સપોર્ટની જરૂર છે સર. બરાબર, તો ઘણા મિત્રોએ મેસેજ મોકલેલા છે જેમને ફાયદો થયો છે 100%. અહીં બીજા મિત્રોએ મોકલ્યો, થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા થકી આજે અમે જીએસઆરટીસીમાં સિલેક્ટ થયા. બરાબર સર, મેં ફાસ્ટ ટ્રેક બેચમાં તૈયારી કરાવી હતી પણ ડીવી સમયે તમારી ચેનલમાંથી હેલ્પ મળી છે એટલે શું તમારો ખૂબ ખૂબ આભાર સર. સર કદાચ મને વહેલો આ ગ્રુપમાં જોઈન કર્યો હોત તો હું પણ જીએસઆરટીસીમાં તૈયારી બીજા સ્ટુડન્ટની જેમ હેલ્પર હોત. તો ઘણા મિત્રોએ આ ટાઈપના પોતાના મેસેજ તમે જે છોકરાઓ માટે લખ્યું છે ગ્રુપમાં, બરાબર, એવી હાલત મારી પણ એટલે મેં સમજી શકું પૂરેપૂરું. બરાબર, એટલે કે મેં એક છોકરા વિશે માહિતી મળી હતી કે શરૂઆતથી જ એ સ્ટુડન્ટ મારી પાસે તૈયારી કરતો, કોઈ પણ એકેડમીનો કોર્સ નહીં કે કોઈ પુસ્તક પણ નહીં. તો એ શું જે છે સ્ટુડન્ટ હાલ નોકરીએ સિલેક્ટ થયો છે તો એના વિશે એમણે પણ તો કેમ કે સર મારા પણ પપ્પા નથી પણ મને યોગ્ય સમયે મને યોગ્ય માર્ગદર્શન ના મળ્યું. તમારી ચેનલ મને લેટ મળે, નહીં તો મારું પણ સિલેક્ટ થઈ જાય. પછી અહીં તમે બીજા મિત્રએ જે છે કોમેન્ટ લખી છે કે આજે તમારે જે લેક્ચર જોઈને મને મારા વતન નજીક વિભાગ મળ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજા પણ અહીં તમે જોઈ શકો છો, સર તમને પેડા ખવડાવે છે તો મારે શું કરવું. બરાબર, આજે તમારા કારણે આટલે સુધી પહોંચ્યા સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. અહીં બીજા મિત્રએ કમેન્ટ લખી છે, થેન્ક યુ સો મચ.
અમે જઈ જ રહ્યા છીએ કે આજે તમારા આશીર્વાદથી નિમણૂક પત્ર લેવા જઈએ છીએ, બરાબર. જ્યારે સાહેબ લેખિત પરીક્ષાનું મેરિટ યાદી આવી તેમાં મારું નામ SC કેટેગરીમાં 1300માં હતું. ત્યારે મારું મન એકદમ પાછું પડી હતું, કારણ કે મારી આગળ 1299 વિદ્યાર્થીની જગ્યા 103 હતી. પણ તમારા સાથ સહકાર અને માર્ગદર્શન આજે હું જનરલ કેટેગરીમાં આવી ગયો. ડિવિઝન પસંદગી પણ થઈ. તમારો ખૂબ ખૂબ આભાર, જેના કારણે અમે આટલે સુધી પહોંચી શક્યા. બીજા મિત્રોએ કોમેન્ટ કરેલી, સાહેબ શ્રી આપનો દિલથી આભાર, આપની મહેનતથી અમને સફળતા મળી. હું તાપી જિલ્લાનો ઉચ્છલ તાલુકાથી છું. અહીં બીજા પણ દોસ્તની કોમેન્ટ છે કે સર આપની મહેનત માર્ગદર્શન હંમેશા મળતું પ્રોત્સાહન આજે અમારે સફળતાનું કારણ બન્યું. GSRTC હેલ્પર પાસ કરવી એ માત્ર મારી નહીં પરંતુ આપની પણ જીત છે. આપના આશીર્વાદ અને સહયોગ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. હંમેશા આપનો ઋણી રહીશ. બીજા પણ મિત્રોએ સાહેબનો આભાર માનીએ એટલો ઓછો પડે, જેમણે આપણી જાણકારી માટે સ્થળ પસંદગી માત્ર રાત્રે 1 વાગ્યાની આજુબાજુ વિડીયો બનાવી અપલોડ કર્યો. આ કામ બીજું કોઈ ના કરી શકે. આભાર સાહેબનો. તો અહીં તમે બીજો પણ કોમેન્ટ જોઈ શકો છો. આજના મોંઘવારી સમયમાં તમે જે કામ કર્યું એ તમારા આભાર માનીએ એટલો ઓછો છે. જ્યારે કેટલાક લોકો સ્ટડી કરવા માટે પૂરતી સગવડ નથી અને તમે યુટ્યુબ પર ફ્રી સ્ટડીના ક્લાસના લીધે આજે ઘણા પરિવારમાં ખુશીનો માહોલ છે. એ બધું તમારા લીધે શક્ય બન્યું. આભાર. સર હેલ્પરનું ચોઈસ ફિલિંગ અને ઓર્ડર પણ મળી ગયો છે તમારા યુટ્યુબના વિડીયોના લીધે. બીજા પણ મિત્રોએ લખેલું છે કે સર તમારા વિડીયો જોઈને અમને સિલેક્ટ થઈ ગયા. તમારા ઓલ ટીમનો ખૂબ ખૂબ આભાર. પછી બીજા પણ મિત્રોએ લખેલું છે કાલે ડિવિઝન ગયો તો TR એજ્યુકેશનની વાતો થતી જોરદાર ફેમસ થઈ ગયા. અહીં તમે જોઈ શકો છો કે સાહેબ આપના વિશ્વાસ અને માર્ગદર્શન વગર આ સફળ શક્ય ન હતો. જ્યારે મને પોતાને શંકા ત્યારે આપે મને હિંમત આપી. પરીક્ષા પાસ થવાની આ સફળતા પાછળ આપનું અમૂલ્ય યોગદાન છે. દિલથી આભાર સાહેબ, હંમેશા ઋણી રહીશ. સાહેબ આપના ઉપકાર માટે શબ્દો પૂરતા નથી. પેડા રૂપે થોડા પૈસા ઓનલાઈન મોકલું છું, કૃપા કરી સ્વીકારજો. આ મારી કૃતજ્ઞતાનો નાનો પ્રયત્ન છે. દિલથી આભાર. આજે મારી પણ સ્થળ પસંદગી થઈ ગઈ છે. સર તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર. તો આ ઘણા મિત્રોના તમે જોઈ શકો છો મેસેજ. સર એક્ઝામની શરૂઆતથી નિમણૂક પત્ર સુધી આપનો સાથ સહકારના લીધે આજે નોકરી લાગશે, જેનો હું કાયમ ઋણી રહીશું. આજે સ્થળ પસંદગી થઈ ગઈ. આપનો દિલથી આભાર. TR એજ્યુકેશન. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. સાહેબ તમે જે અમને માર્ગદર્શન આપ્યું અથવા તો જે વિદ્યા આપી તેના કારણે અમે હંમેશા તમારા ઋણી છીએ. કારણ કે તમારા માર્ગદર્શનના હિસાબે આજે અમને અહીં સુધી પહોંચવાનો મોકો મળ્યો, અથવા તો તમારી કૃપાથી અમે આ હેલ્પર કક્ષાની નોકરી સુધી અમે પહોંચી શક્યા. સાહેબ શબ્દમાં કહ્યું તમારો આભાર માનીએ તેટલો ઓછો છે, પણ સાહેબ દિલથી હૃદયથી પ્રાર્થના કરીએ ભગવાન તમારી હરેક મનોકામના પૂરી કરે. મારું પણ રિઝલ્ટ આવી ગયું સર, ફાઇનલ પાસ થઈ ગયો. થેન્ક યુ TR એજ્યુકેશન ચેનલ. તમારી સેવા અમને ખૂબ જ ફળી છે. તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે. થેન્ક યુ સો મચ સર. પોલો ફોરેસ્ટ, મેરિટ નંબર 433. તમારા જેવા ગુરુ હોય તો બેડો પાર થઈ જાય. અભિનંદન. અહીં તમે જોઈ શકો છો તમારા સાથ અને સહકારથી અમે પાસ થઈ ગયા. આભાર સાહેબ તમારો. બીજા પણ ભાઈએ સર તમે જેટલું હેલ્પ કરી એ બહુ છે મારા માટે. આટલો સાથ આપવા બદલ આભાર. તમારા વિડીયો જોઈ થયું, નહીંતર આ લાસ્ટ ભરતી હતી. 10 મહિનામાં ઉંમર પૂરી થઈ, પોલીસમાં પણ ન ભરી શક્યો, લાસ્ટ ભરતીમાં મેળ આવ્યો. તો ઘણા એવા મિત્રોના પણ મેસેજ છે કે એમને લાસ્ટ ઉંમરમાં પણ છેલ્લે એમનો મેળ આવી ગયો. હવે બીજા મિત્રોએ લખેલું છે કે પૈસા માંગો એમ તેમ તમે જેને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે એક સ્ટુડન્ટને ટીચર માટે વધારે મહત્ત્વનું છે. ઘણા સ્ટુડન્ટ લોકો પાસ થયા છે તમારા મહેનતથી. એના માટે તમારે ગુરુ દક્ષિણા પોતપોતાની ઈચ્છાથી આપે છે તો સર બહુ થયું. જે લોકો જેમ વિચારે છે એમ સર 500, 600 કે 1000 રૂપિયામાં ક્લાસ કરવાવાળા પાસ ના થયા અને આજે મોટાભાગના બુકના પૈસા તમારા જ ટાઈમ બગડ્યું. તમે ફ્રીમાં 1 યર તૈયારી કરાવી, એના માટે આ પૈસા ક્યાં વેલ્યુ નહીં. જે લોકોની સરકારી નોકરી મળી એના માટે હંમેશા માટે તમારી હાથ હશે. અને સર ના હોત તો આજે અમે પાસ ના થતા. જેનું નામ નથી આવ્યું એ લોકો પણ તમારા માટે આભારી છે. થેન્ક યુ સર. ભલે અમારું નામ નથી આવ્યું પણ અમે તમારા આટલા આભારી છીએ
યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન આપ્યું. ઘણા મિત્રોને ફાયદો થયો છે. અહીં જય માતાજી સર, તમારી આ મહેનતના કારણે અમારે ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવી ગયું નામ. તમારા ઉમદા વિચારોને લાખ લાખ વંદન છે. કેટલી વાર જીતશો હેલ્પરની નોટિફિકેશન આવ્યું ત્યારથી રિઝલ્ટ સુધી વિદ્યાર્થીઓને સાથે રહે માર્ગદર્શન પૂરું પાડ્યું. ફરી વખત તમારો આભાર. તો ઘણા મિત્રોને ફાયદો થયો છે. એક બેને ને સર મેરિટમાં નામ આવી ગયું. ઘણા મિત્રોએ લખ્યું છે કે સર મેરિટમાં નામ આવી ગયું છે. તમે અહીં જોઈ શકો છો એટલા વિદ્યાર્થીઓને આપણી ચેનલના લીધે સર તમારો ખૂબ ખૂબ આભાર. તમારા થકી અમે આટલા સુધી પહોંચી શક્યા. બરાબર, ખૂબ ખૂબ આભાર સાહેબ. અમને લક્ષ્ય પ્રાપ્ત કરવા કાબિલ બનાવ્યા. દિલથી આભાર. હર હર મહાદેવ. સિલેક્શન થઈ ગયું. તો અહીં તમે જોઈ શકો છો કે તમારા વિડીયો ખૂબ જ ઉપયોગી, એક પણ પૈસો લીધા વગર આટલી અમને જ્ઞાન આપી રહ્યા છો. આપના યુટ્યુબના હેલ્પરના વિડીયો જોઈને આજે અમે જીએસએલટીસી હેલ્પરમાં મેરિટમાં આવી ગયા. આ જે છે તમે જોઈ શકો છો પ્રૂફ. ઘણા મહાનુભાવો માંગી રહ્યા છે પ્રૂફ. બરાબર, તો એમના માટે ખાસ મેં આજે સમય નહોતો તેમ છતાં સમય નીકાળીને જે મહાનુભાવો કહી રહ્યા છે કે ટીઆર એજ્યુકેશનવાળાને કહો પ્રૂફ આપે, લ્યો આ પ્રૂફ જોઈ લેજો. બરાબર, એક પણ રૂપિયો લીધા વગર તૈયારી કરાવેલી છે. નમસ્કાર સાહેબ શ્રી, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. મેં ખાલી તમારે મૂકેલી પીડીએફ જોઈને જ તૈયારી કરી હતી અને આજે નામ આવી ગયું. આભાર. બરાબર, તો આવા ઘણા તમે જોઈ શકો છો મિત્રો. મારું નામ આવી ગયું. આભાર સાહેબ તમારો. સર મારું નામ આવી ગયું. તમારો ખૂબ ખૂબ આભાર. મેરિટ યાદીમાં મારું નામ આવી ગયું. તમારા વિડીયો જોઈને મારું સિલેક્શન હેલ્પરમાં સિલેક્શન થયું. ટીઆર જાદવ સર તમારો ખૂબ ખૂબ આભાર. તો અહીં તમે જોઈ શકો છો આવી ગયું નામ સાહેબ. દિલથી આભાર તમારો. અહીં બીજા તમે જોઈ શકો છો કોમેન્ટ, અઢળક કોમેન્ટો આવેલી છે. અને ડીવી વખતે તો ઘણા મિત્રોના મેં ફોન આવેલા દિવસ દરમિયાન. તો દરેક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપણે આપેલું છે. સર થેન્ક યુ સો મચ. આજ તમારી હેલ્પની નામે આવ્યું છે. વેરી વેરી થેન્ક યુ. મતલબ કે તમારી જે હેલ્પ કરી છે એનાથી નામ આવી ગયું. અઢળક જે છે મિત્રોને ફાયદો થયો છે. હાય સર, મારું નામ આવી ગયું છે. થેન્ક યુ સો, તમારો આભાર. બધું સમય આપવા, અમને સ્ટડી કરાવવા માટે દરેક પ્રકારનું તમને નોલેજ આપ્યું છે. તમે નામ આવી ગયું. બરાબર, ખૂબ ખૂબ આભાર. મારું નામ આવી ગયું. તમારા પેડા ક્યાં મોકલાવું સર? ઘણા મિત્રોએ પેડા મોકલાવેલા છે. 70+ વિદ્યાર્થીઓએ પોતે રાજી થઈને પેડા પણ મોકલાવેલા છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી, તમારી મહેનત રંગ લાવી. બરાબર, ખૂબ ખૂબ આભાર. મફત અને સચોટ જ્ઞાન આપવા માટે જરૂરિયાતમંદને. જાદવ સાહેબ, આદરણીય જાદવ સાહેબ, સૌપ્રથમ આપનો જેટલો આભાર પ્રગટ કરીએ એટલો ઓછો છે. જે રીતે વિદ્યાર્થીઓને નિસ્વાર્થ તૈયારી કરે, સાચીને ઓથેન્ટિક માહિતી આપી, સમયાંતરે માર્ગદર્શન આપી, ઘણાને એક્ઝામમાં હેલ્પ કરી, આ માટે સાહેબ દિલથી આભાર. તો આપણે દરેક વિદ્યાર્થીને ફ્રીમાં માર્ગદર્શન આપીએ છીએ. ફ્રીમાં જે છે ઓનલાઈન કોર્સિસ પણ ફ્રીમાં આપીએ છીએ, મટીરિયલ પણ ફ્રીમાં આપીએ છીએ. મતલબ કે જે પ્રમાણે સમય મળે છે, જે પ્રમાણે તમે અમને સાથ સહકાર આપશો એ પ્રમાણે બીજી એક્ઝામની પણ તૈયારી કરાવીશું. બરાબર, પરીક્ષામાં ટેકનિકલ વિષયની ઓછી સમજ હતી. આપણા ફ્રી વિડીયો જોઈ ટેકનિકલ વિષયને કવર કર્યો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમે સૌ જાણ હોવા છતાં આપના દરેક ટોપિકના વિડીયો જોઈ પરેશાની દૂર થઈ ગઈ. વેરિફિકેશન થઈ ગયું. મારે મેરિટમાં 141માં નામ આવ્યું. તમારા બધાની દુઆથી મને આ વખતે જોબ મળી જશે. આમ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ ફ્રીમાં વિડીયો આપવા બદલ આપનો આભારી રહીશ. સર આપે જે સપોર્ટ આપ્યો એ ઘરના નહીં આપતા, બીજું તો શું. થેન્ક યુ સો મચ. તમે અહીં જોઈ શકો છો ઘણા વિદ્યાર્થીઓ, સર પૈસા આપીને કોઈ આવું કન્ટેન્ટ નથી આપી શકાય જે તમે ફ્રીમાં અમને આપ્યું. પ્રાઇવેટ જોબની સાથે સાથે મેં તમારા બધા વિડીયો 4 થી 5 વખત જોઈને મેં રીડિંગ કર્યું. આજે મારું ટોટલ 70+ થાય છે. સર તમારો દિલથી આભાર. ઘણા મિત્રોને સર અમે તમારા સાથે છીએ. અમે બીજું કોઈ પણ આટલું બધું ના કરે. હું પૈસા ભરી કોર્સ લીધો તો એ લોકો ફોન પણ નહીં ઉપાડતા અને મેસેજનો રિપ્લાય પણ નથી આપતા. ગુડ ઇવનિંગ સર, તમારા વિડીયોમાં પહેલાં યુટ્યુબમાં જોયા અને તમારી સારું કરી. સાથે સાથે મારા ફ્રેન્ડને વિડીયો અને પીડીએફ મોકલી. 4 મિત્રો ફાઇનલ આવી ગયા. વાહ. નિમણૂક પછી અમે મળવા આવીશ. તાપી રોકી જામીર સાહેબ, મને 7-8 દિવસમાં જ નોકરી મળી છે. 68.81 ટોટલ. પસંદગી પતાવીને મીઠાઈ લઈને આવી શું સર?
ઘણા મિત્રો તમે જોઈ શકો છો, દરેકને આપણે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે. તમે અહીં જોઈ શકો છો. આપણે હવે વધારે સમય નહીં બગાડીએ. તમે અહીં જોઈ શકો તમારા જે રીતે અમને હેલ્પ કરી છે એ ખૂબ ખૂબ જીવનભર આભાર અમે નહીં ભૂલીશું. એ ટાઈપના તમે અહીં મેસેજ જોઈ શકો છો. તમે સાહેબ સારું કામ કરી રહ્યા છે. ગુજરાતના તાલીમાર્થીઓ જે લોકો આઈટીઆઈ બાદ કોઈ જાતનો ગાઈડલાઇન ન વાંચતી, શું વાંચવું શું ન કરવું એ પણ ખબર નથી, તો તમારી ચેનલના લીધે અમને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે અહીં પણ વિડીયોમાં એમણે જેમને ફાયદો થયો છે એ લોકોએ અહીં મૂકેલા છે. સાહેબ તમારા વિડીયો ઘણા ઉપયોગી થયા જીએસઆરટીસી હેલ્પરમાં. હાઈ ટીઆર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ દ્વારા જે જીએસઆરટીસી હેલ્પરને લગતી તમામ વિડીયો હેલ્પરની પરીક્ષા પાસ કરવામાં મને ખૂબ જ ઉપયોગી થયા છે. આજે સારા માર્ક્સ આવે જેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સારી રીતે પૂર્ણ, તેથી ટીઆર એજ્યુકેશનનો આભાર માનું છું. અહીં તમે જોઈ શકો છો ઘણા મિત્રોને જે પણ ફાયદો થયો છે એ તમે અહીં જોઈ શકો છો. દરેક મિત્રોએ મોકલેલો છે. મેં એકેડેમીમાં કોર્સ લીધો પણ તમારી યુટ્યુબ ચેનલના વિડીયો જોઈ લીધેલો કોર્સ મૂકી લીધો. વિચાર કરો કે જે પૈસા ખરીદીને કોર્સ લીધો એ મૂકી દીધો અને તમારા વિડીયો મૂકેલા અને માર્ગદર્શનની અમને સફળતા મળી. એનો હંમેશા આભારી રહીશ. ભલે અમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ બાકી છે, પરંતુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી પહોંચ્યા એ ઘણી ખુશી છે. અને હવે જે સિલેક્શન થશે કે નહીં થાય એ જે અમારી પાછળ મહેનત છે એમ તમારા આભારી રહીશું. ઘણા મિત્રોને ફાયદો થયો છે ચોક્કસ. અહીં તમે જોઈ શકો છો સાહેબ તમારા લીધે આ ડોક્યુમેન્ટમાં વિદ્યાર્થીઓ ગયેલા. સાહેબ તમારા પ્રતાપે આજે ડીવી સુધી પહોંચી ગયા. ટીઆર એજ્યુકેશન ગ્રુપના અમે 3 લોકો મળ્યા. અને હા સર, બહુ બધું થેન્ક યુ જે તમે આટલો બધો નિસ્વાર્થ ભાવે સપોર્ટ કરો છો. આપણી ચેનલના 4 થી 5 જણા અમે જોડે હતા ડીવીમાં. આજે બધા તમારી જ વાતો કરતા હતા. આપણે મહેનત કરાવી છે, રિસ્પેક્ટેડ છે. તમારો ખૂબ ખૂબ આભાર માનું જે પ્રમાણે તમે સપોર્ટ કરો છો એના બદલ. કેમ કે આટલી જલ્દી રિસ્પોન્સ તો કોઈ એજ્યુકેશનવાળા નથી આપતા. થેન્ક યુ. અહીં તમે જોઈ શકો છો સર તમે એકદમ સાચી માહિતી આપી. નવો જાતિનો દાખલો કઢાવી તો તારીખ બદલાઈ જાય અને તારીખની આખો સર્ટિફિકેટ નંબર બદલાઈ જાય અને મને સર્ટિફિકેટ નંબર બદલાઈ જાય તો એના પછી ડાયરેક્ટ રિજેક્ટ કરી શકે. તમે ખૂબ મદદ કરી, એના દિલથી આભાર સર. ફોર્મથી લઈને છેક ડોક્યુમેન્ટ સુધી દરેક મિત્રોને જે પણ ફાયદો થયો છે એ આપણે એમને મદદ કરી છે. સાહેબ તમે જેટલું હેલ્પર ભરતીની અપડેટ માટે ધ્યાન આપો છો એટલું કોઈ બીજા કોઈ ચેનલવાળા નથી આપતા ધ્યાન. સર મેં કોઈ કોર્સ ખરીદ્યો નહોતો અને મારે 76 મેરિટ થાય છે. તમને ખૂબ ખૂબ આભાર ફરીથી આટલી મહેનત માટે. જેમણે ફાયદો થયો છે એ લોકોએ લખેલું છે, વિદ્યાર્થી મિત્રોએ. સર મારે 68.81 થયા છે. તમારા વિડીયો અને આપના દ્વારા આપવામાં આવેલો ફ્રી મટીરિયલ સિવાય કશું જ વાંચ્યું નથી. તમારો આભાર. તમારા વિડીયોથી 68 થયા છે. અહીં તમે જોઈ શકો છો. થેન્ક્સ સર. તમારા જેવા મળવા મુશ્કેલ છે. તમારા બધા વિડીયો ધ્યાનથી જોયા અને બીજી કોઈ તૈયારી કરી જ નથી પણ અત્યારે 85 થાય છે ટોટલ મેરિટમાં. સર તમારા ખૂબ ખૂબ આભાર. મારા 40 પણ નહોતા આવ્યા અને આજે તમારા લેક્ચરના લીધે 47 માર્ક્સ થયા. બરાબર. તો ઘણા મિત્રોને ફાયદો થયો છે 100%. તો આપણે જે પ્રમાણે સમય મળ્યો છે એ પ્રમાણે તમને હેલ્પ કરી. 80+ મેરિટ થશે. એસીબીસીમાં કોઈ કોર્સ ખરીદ્યો નથી, ઘરે બેઠા જ તૈયારી કરી. તમારી મહેરબાની સર. તમને 10 દિવસ આગળ જ મેસેજ કર્યો હતો કે એ કંઈ સમજાતું નથી, પછી તમે બધા તમારા વિડીયો શેર કર્યા, બસ એ જોયા અને જનરલ નોલેજ કર્યું. લાસ્ટ 20 દિવસની મહેનતથી તમારા વિડીયો જોઈને નોકરી સિલેક્ટ થયા. તમારો ખૂબ ખૂબ આભાર. બધા જ ફ્રીમાં માર્ગદર્શન અને માહિતી આપવા બદલ અમારા બધા વતી સર આવું મદદ કરતા રહેજો. અને સર આભાર. તમારી યુટ્યુબ ચેનલ વધારે મિત્રો જોડાય, આપણા માર્ગદર્શન થાય એવા ભગવાન દિલથી. તો મિત્રો વધુમાં વધુ બીજા મિત્રોને પણ શેર કરજો તો બીજાને પણ ફાયદો થશે અને સાથ સપોર્ટ આપતા રહેજો, જેથી કરીને જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં મદદ થઈ છે ઘણા વિદ્યાર્થીઓ 750+ વિદ્યાર્થીઓ અંદાજે તો નોકરી મેળવી છે. તો તમે પણ સાથ સપોર્ટ આપજો તો તમને પણ એ પ્રમાણે તૈયારી આપણે કરાવીશું. મોસ્ટ ઓફલી આપણા જે વિડીયો જોઈએ કોઈ પણ વિદ્યાર્થી એવો નથી કે ફેલ થયો. મોસ્ટ ઓફલી ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તમે જે કીધું પરફેક્ટ સાચું સર. મેં 10,000 ખર્ચ કર્યો અને ખાલી તમારી પીડીએફની ઝેરોક્સ કઢાવી, એમાંથી 55+નું હતું. ગ્રેટ ટીચિંગ સર. તો તમે અહીં જોઈ શકો છો જે 10,000નો ખર્ચ કર્યો તેમ છતાં કંઈ ના આવ્યું અને આપણને જે પીડીએફ ફ્રીમાં એમાંથી 55+ ભાઈને થયા.
આપણે કોઈનું નામ ખરાબ કરતા નથી, પરંતુ હેલ્પરની તૈયારી કરતા લોકોને પૂછીને સર્વે કર્યો કે અલગ અલગ એકેડમીનું 22નું પૂછાયું, એની ફી 3000 હતી, અમુકનું 13 ગુણનું પૂછાયું 500 ફી, તો ટીઆર એજ્યુકેશનનું 67+ પૂછાયું એ પણ ફ્રીમાં. સર તમે અમને ફ્રીમાં વિડીયો લેક્ચર આપી ખૂબ મદદ કરી, તમારી મહેનતને સલામ છે, ખૂબ ખૂબ આભાર. તો સર તમારો ખૂબ ખૂબ આભાર. તમારી યુટ્યુબ ચેનલની મદદથી પરીક્ષામાં કપાત થતાં 47 માર્ક આવ્યા. સર આ તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલાય. તો ગરીબ વિદ્યાર્થીઓની તૈયારી કરવા માટે શ્રેષ્ઠ યુટ્યુબ માધ્યમ અમે સાહેબની પ્રેરણાથી એસટી હેલ્પરમાં 73 માર્ક્સ મેળવ્યા, અને સાહેબ એમનાથી બનતી તમામ પ્રકારની મદદ સૌને કરી, તો આપના આભારી રહીશું. તો તમે અહીં જોઈ શકો છો દરેકને ફાયદો થયો છે 100%. એ તમે આ પ્રૂફ જોઈ શકો છો. મેં કોમેન્ટો નથી લખી, જેમને ફાયદો થયો છે એ વિદ્યાર્થી મિત્રોએ આભાર તો માનવો જ પડે સર, વગર કોઈ સ્વાર્થથી તમે જે કરી રહ્યા છો એના માટે. તો અહીં તમે જોઈ શકો છો સારી સારી કોમેન્ટો છે, જેમને ફાયદો થયો છે એમને. સર તમારા ફ્રી વિડીયોની મદદથી જ ઘણો ફાયદો થયો છે. કદાચ ફ્યુચરમાં મને હેલ્પરની જોબ મળે તો એનો મોટો શ્રેય તમારા તમને જશે. થેન્ક યુ સો મચ. તમારી પૂરી જિંદગી યાદ કરીશ તમને. બરાબર, દિલથી તમારો આભાર. તો અહીં તમે જોઈ શકો છો. આભાર સાહેબ શ્રી, આપની ચેનલમાં ઘણું શીખવા મળ્યું. આ ટોપિક પર બીજી ચેનલ પર લેક્ચર માટે કોર્સ લેવા પડે છે, એના બદલે આપ શ્રી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં નોલેજ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અહીં તમે જોઈ શકો છો. થેન્ક યુ સો મચ. સારું કામ કરો છો, ખૂબ સારું કામ કરો છો સર. તમારા પહેલું બધું મટીરિયલ બહુ મસ્ત હોય છે, તૈયારી કરાવવા પણ મજા આવે છે સર. અમને વિશ્વાસ છે કે હેલ્પરની ભરતીમાં ગ્રુપના ઘણા જ સ્ટુડન્ટ હશે. અને સાચી જ વાત પડી આ મિત્રએ, જે પરીક્ષા નહોતી આવી એના પહેલાં આ મિત્રએ મેસેજ કરેલો હતો. તો આપણા ગ્રુપના ઘણા વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થયા છે જીએસઆરટીસી હેલ્પરમાં સમગ્ર ગુજરાતમાં. 16 ડિવિઝનની વાત કરીશું, કોઈ પણ એવું ડિવિઝન બાકી નહીં હોય કે ટીઆર એજ્યુકેશનના સ્ટુડન્ટ ના હોય. તો અહીં ભાઈએ લખેલી છે કોમેન્ટ. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો, અમારા જેવા મિડલ ક્લાસના છોકરાઓને ફ્રીમાં આટલી બધી હેલ્પ કરવા માટે સર. ભગવાન તમને અને તમારી ફેમિલીને ખૂબ ખુશ રાખે, ખૂબ પ્રગતિ કરે સર. તમારે આભાર તમારો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ વિશે. તો એ પ્રમાણે આપણો એક જ રહે છે કે સમગ્ર ગુજરાતના છેવાડાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવું. બરાબર, તો ટીઆર એજ્યુકેશનમાં જોડાઈ જાઓ અને પોતાના સપનાઓ સાકાર કરો. તમે અહીં જોઈ શકો છો કે ટીઆર જાદવ મારા વિશે. તો પહેલાં હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હતો, એના પછી તલાટી છે, સ્ટેશન કંટ્રોલ છે મેટ્રો ગુજરાતમાં, ઓએનજીસી, જીએસએસએલ, જીપીએસસી, આઈટીઆઈ પ્રિન્સિપલ ક્લાસ 2 મેન્સ પાસ કરેલી, ડીઆરડીઓ મેન્સ પાસ કરેલી છે, ઘણી મિત્રો પરીક્ષાઓ પાસ કરેલી છે. અહીં તમે જોઈ શકો છો આ વિદ્યાર્થી મિત્રોના જે જીએસઆરટીસી હેલ્પરમાં સિલેક્ટ થયા, ઘણા મિત્રો એમ ફોટા મોકલેલા છે કે સર તમારા લીધે, પરંતુ જે ફોનમાં ઘણા જે છે વિડીયોના લીધે ડિલીટ થયેલા છે. અહીં એક વિદ્યાર્થી જે આપણી ચેનલમાં જ તૈયારી કરીને આજે સરકારી નોકરી કરી રહ્યા છે. અહીં તમે જોઈ શકો છો આ વિદ્યાર્થીઓ આપણા, એક ઝલક તમે જોઈ શકશો. આપણે કોઈ મતલબ કે ખોટી પબ્લિસિટી નથી કરવી, પરંતુ જે છે એ હકીકત, સત્ય હકીકત આપણે તમને જણાવવાના છીએ. આ તમે જોઈ શકો છો, આ આપણા તમામ સ્ટુડન્ટ છે જે સરકારી નોકરી મળી છે. અહીં તમે જોઈ શકો છો. અહીં તમે તો મિત્રો ટીઆર એજ્યુકેશન એવું પ્લેટફોર્મ છે યુટ્યુબમાં કે જો તમે સાથ સપોર્ટ આપશો તો તમારે કોઈ પણ એક્ઝામ તમને ક્લિયર કરાવી, એમાં નોકરી અપાવવાની એટલી તાકાત છે. તો મિત્રો બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ ફાયદો થાય. આપણે કોઈ પણ જે વિડીયો છે, ઓનલાઈન કોર્સ છે, પીડીએફ છે, મટીરિયલ છે, તમામ ફ્રીમાં આપીએ છીએ, કોઈ પણ ચાર્જિસ લેતા નથી. જે સમય મળે છે એ પ્રમાણે આપણે વિડીયો બનાવીએ છીએ. તો કે ગુજરાતના જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે, જેમની પોઝિશન મતલબ કે નથી કોર્સિસ અને મતલબ કે એકેડેમીમાં જવાની કે બીજી તૈયારી કરવાની, તો જે નોકરી કરતા હોય, ઘરે બેઠા હોય, મતલબ કે ઘરે એટલે કહેવાનો મતલબ કે પોતાના પાસે સગવડ નથી, ઘરે બેસીને તૈયારી કરવાવાળા મિત્રો માટે, જે સરકારી અન્ય કોઈ પ્રાઇવેટ જોબમાં નોકરી કરી રહ્યા છે અથવા તો આઈટીઆઈમાં હાલ નોકરી કરી રહ્યા છે, તો એવા તમામ વિદ્યાર્થીઓને આપણે ફ્રીમાં માર્ગદર્શન આપીએ છીએ, મટીરિયલ ફ્રીમાં આપીએ છીએ. કોઈ પણ એજ્યુકેશન વિશે માહિતી
એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ આપણે યોગ્ય માર્ગદર્શન આપીએ છીએ. તો વધુમાં વધુ તમારા સાથ સહકારની જરૂર છે. તો મિત્રો બીજા પણ મિત્રોને શેર કરજો. હમણાં જીએસઆરટીસી હેલ્પરમાં જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ભરતી આવી છે ઉમેદવારો માટે, તો એના માટે પણ આપણે વિડીયો બનાવીશું. પણ તમે સાથ સપોર્ટ આપતા રહેજો. આપણે પૈસાની જરૂર નથી, પરંતુ સાથ સપોર્ટ આપજો. વધુમાં વધુ મિત્રોને શેર કરજો. અને આ વિડીયો બનાવવાનો પર્પઝ એટલો જ છે કે તમે જો સાથ સપોર્ટ આપશો તો ટીઆર એજ્યુકેશનની તાકાત છે તમને સરકારી નોકરી મેળવવામાં 100% મદદ કરશે. 100% એટલે નોકરી પણ તમે મેળવી શકશો. અહીં તમે જે પ્રમાણે સ્ટુડન્ટના રિવ્યૂ જોયા છે, ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતમાં 16 ડિવિઝનમાં ટીઆર એજ્યુકેશનના સ્ટુડન્ટ છે. 750+ વિદ્યાર્થીઓ જે છે આપણા ટીઆર એજ્યુકેશનના લીધે ફ્રીમાં એક પણ રૂપિયો ખરીદ્યા વગર આજે સરકારી નોકરી કરી રહ્યા છે. અને એનો પણ અમને આનંદ છે કે ઓછા સમયમાં સૌથી વધુ રિઝલ્ટ આપતી એટલે ટીઆર એજ્યુકેશન. તો વધુમાં વધુ મિત્રો શેર કરજો, જેથી ગરીબ અથવા તો જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમને લાભ થાય. જે હકીકતમાં જેમને જરૂર છે, જે ગરીબ અથવા તો જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપણે ફ્રીમાં શિક્ષણ આપવા માટે એક નાનકડો શિક્ષણરૂપી યજ્ઞ ચાલુ કર્યો છે. તો એમાં તમે ભાગીદાર બનજો. વધુમાં વધુ વિદ્યાર્થીઓ મિત્રોને એનો લાભ તમે અપાવી શકો છો. એનું તમને પણ પુણ્ય મળશે શેર કરશો તો. એમને પણ જો ઘણા મિત્રોના તમે મેસેજ વાંચી શકશો કે સર તમારી એજ્યુકેશન ચેનલની અમને પછી ખબર પડી, જો પહેલાં ખબર હોત તો અમે પણ આજે જીએસઆરટીસી હેલ્પરમાં નોકરી કરતા હોત. બરાબર. તો એ માટે તમને જાણ છે તો બીજા મિત્રોને પણ જાણ કરો, જેથી કરી ઘણા મિત્રોએ એવું પણ મેસેજ કરેલો છે કે સર તમારા વિડીયો જોયા અને પછી અમે બીજા મિત્રોને પણ શેર કર્યા તો એ પણ સિલેક્ટ થયા. તમને આ જે છે વિડીયોમાં પણ બતાવેલું છે. તો મિત્રો શેર કરવાનું છે, પૈસા આપવાના નથી. વધુમાં વધુ જેટલું શેર કરશો એટલું વધુમાં વધુ જે છે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફાયદો થશે. તો એટલું તમને પણ એનું પુણ્ય મળશે. એક છોકરો નોકરી લાગશે, મતલબ કે નોકરીમાં સિલેક્ટ થશે, તો એનું આખું કુટુંબ અને એનો લાભ મળશે. મતલબ કે એનું આખા કુટુંબમાં આનંદ આવી જશે. આખું કુટુંબ જે છે તમે એના કુટુંબમાં તમે આનંદ લાવી શકો. તો વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજાને પણ ફાયદો થાય. આભાર દોસ્તો.